સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જે છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આપણી સાથે શહેર પ્રમુખ પ્રેરક શાહ છે. આપણે તેમની સાથે વાત કરીશું, જાણીશું કે કેટલી આશાઓ હતી અને કયા પ્રકારનું પરિણામ જોઈ રહ્યા છે. પ્રેરકભાઈ, પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે, કેટલી આશા હતી અને કયા પ્રકારનું પરિણામ અત્યારે જોઈ રહ્યા છે? સવારથી જે પ્રકારે પરિણામોના રુઝાન આવવાના શરૂ થયા, એક પછી એક અનેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા બનવા તરફ જઈ રહ્યા છે. જે પ્રકારે પાછલા વર્ષોમાં કોંગ્રેસ અમુક વોર્ડમાં એક સીટ જીતતી હતી, એ પણ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પણ આખી પેનલ વિજેતા બની રહી છે. આ વખતે કોંગ્રેસ દ્વારા ડિપોઝિટો ગુમાવવાનો રેકોર્ડ બનશે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ભારતીય જનતા પાર્ટી 3/4 નહીં પરંતુ એના કરતાં પણ વધારે બહુમતી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીતવા જઈ રહી છે. પ્રેરકભાઈ, ખાસ કરીને વાત કરીએ તો ખાડિયા વોર્ડ ભાજપનો ગઢ ગણાય છે, પણ એમાં કોંગ્રેસની પેનલ આવી ગઈ છે, તો હવે એના વિશે શું લાગે છે? નિશ્ચિત રૂપે ખાડિયા વોર્ડની અંદર અમારે મહેનત કરી હતી એ પ્રમાણે અપેક્ષિત પરિણામ નથી મળ્યું, પરંતુ જનતાનો જે કોઈ પણ ચુકાદો છે એને અમે માથે લગાવીએ છીએ. જે કંઈ પણ અમારી ખામી રહી ગઈ હશે એની અમે સમીક્ષા કરીશું અને આગળ ઉપર એનું કોર્સ કરેક્શન કરીશું. ઘણી કોંગ્રેસની એવી બેઠકો હતી કે જ્યાં વર્ષોથી કોંગ્રેસ જીતતી આવતી હતી, ખૂબ જ મહેનત કરી હતી આ વખતે તમે લોકોએ, અને ઘણી બેઠકો પર તેના પરિણામ પણ આવ્યા છે, તો તેને લઈને કેટલી ખુશી છે? નિશ્ચિત રૂપે અમને ખૂબ આનંદ છે કે જે જગ્યાએ અમે બેઠક ગુમાવતા હતા, પછી એ ચાંદખેડા વોર્ડ હોય, ઇન્ડિયા કોલોની હોય, અમરાઈવાડી વોર્ડ હોય, શાહપુર વોર્ડ હોય કે લાંભા વોર્ડ હોય, આ તમામ વોર્ડમાં છેલ્લા 10, 15 વર્ષથી કોંગ્રેસના કોઈને કોઈ ઉમેદવાર વિજેતા બનતા હતા અને કોર્પોરેટર આ વખતે આ તમામ જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીની આખી પેનલો પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવા તરફ આગળ વધી રહી છે. તો આ હતા શહેર પ્રમુખ પ્રેરક શાહ, કે જેઓ અત્યારે હાલ જે છે તે અત્યારે અહીંયા ઉજવણીનો માહોલ જે છે તેમાં જોવા મળી રહ્યા છે અને ઘણી જે બેઠકો જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી ત્યાં જે જીત મેળવી છે તેની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.